વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આઈ એમ કેપેબલ પાર્ટ 4 માં એક્ટિવિટી સ્પીકિંગ ડુ ઇટ યોરસેલ્ફ વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી સેક્શનમાં આપણને સૂચના આવે છે લેટ્સ પ્લે ધ ફિક્સ્ડ આન્સર ગેમ. ચાલો આપણે રમીએ ધ ફિક્સ્ડ આન્સર ગેમ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્ટિવિટી સેક્શનમાં આપણે રમત રમવાની છે. એની સૂચના આપણે સાંભળી લઈએ, સમજી લઈએ. શિક્ષક વર્ગમાંથી એક વિદ્યાર્થીને વર્ગ સમક્ષ બોલાવી કોઈ એક શબ્દ ધારવા કહેશે. વર્ગના વિદ્યાર્થીઓ નીચે મુજબના પ્રશ્નો પૂછશે. વિદ્યાર્થી પોતે ધારેલા શબ્દને જ જવાબ તરીકે બોલશે. વિદ્યાર્થી મિત્રો, હવે વર્ગમાં તમારા શિક્ષક કોઈ પણ એક વિદ્યાર્થીને ઊભો કરશે. એ વિદ્યાર્થીને એક શબ્દ મનમાં ધારી લેવાનો છે. ઓકે, એક્ઝામ્પલ તરીકે એ આપ્યું છે કે વર્ગ છે એને પ્રશ્ન પૂછે અને અહીંયા એક વિદ્યાર્થી છે એ શબ્દ ધારી લે છે, જેમ કે એપલ. તો ક્લાસ છે એ પ્રશ્ન પૂછે, ક્લાસ. વોટ ઇઝ યોર નેમ? તો અહીંયા જે વિદ્યાર્થી ઊભો છે એનો તો જે એને શબ્દ ધાર્યો છે એ જ બોલવાનો. એની મનમાં શબ્દ ધાર્યો એને એપલ, તો એ ધારેલ શબ્દ જ બોલશે, એને એપલ. બીજો પ્રશ્ન ક્લાસ પૂછશે, હુ ઇઝ યોર ક્લાસ ટીચર? તો પણ એનો ઉત્તર એને આપવાનો છે, એને એપલ. એટલે કે એને જે મનમાં શબ્દ ધાર્યો છે એ જે શબ્દ એને બોલવાનો છે અને ક્લાસને પ્રશ્ન પૂછતા જવાનો છે. ઓકે, આ રીતે ક્લાસ પ્રશ્ન પૂછશે વિદ્યાર્થી મિત્રો. વોટ ઇઝ યોર નેમ? તો અહીંયા જે વિદ્યાર્થી છે એને પોતાના મગજમાં જે શબ્દ ધારેલ છે એ બોલશે. આપણે પ્રશ્ન પૂછ્યો, ક્લાસે પ્રશ્ન પૂછ્યો વોટ ઇઝ યોર નેમ? તો એને શબ્દ ધાર્યો કે આઇન્સ્ટાઈન. બીજો પ્રશ્ન ક્લાસ પૂછે વેર ડુ યુ લીવ? આઇન્સ્ટાઈન. હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ? આઇન્સ્ટાઈન. અહીંયા જેને ધાર્યો છે એનો તો એ જ જવાબ બોલવાનો છે. ઓકે, વોટ ડુ યુ ઈટ એવરી ડે? What is your favorite subject? Who is your class teacher? What do you do in the morning? What is in your school bag? Where are you going now? What is your hobby? આ પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમે તમારા વિદ્યાર્થી મિત્રને પૂછજો અને આ રમત રમવાની મજા આવશે કે આમાં હાસ્ય ઊભું થશે અને તમારે જે પ્રશ્ન પૂછવાની કૌશલ્ય છે એ પણ કેળવાશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સ્પીકિંગ સેક્શન આપેલ છે. એમાં સૂચના આપી છે સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ચિત્ર આપે છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે. ઓકે, શિક્ષક પોતાના વર્ગના વિદ્યાર્થીઓને બે ભાગમાં વિભાજિત કરશે, એટલે કે એ અને બી માં વિભાજિત કરશે, ડિવાઈડ કરશે. એ ગ્રુપ પહેલું ચિત્ર બતાવીને પ્રશ્ન પૂછશે. એટલે જે ગ્રુપ છે એ ચિત્ર બતાવશે અને પ્રશ્ન પૂછશે અને ગ્રુપ બી છે એ જવાબ આપશે. ત્યારબાદ બી ગ્રુપ બીજું ચિત્ર બતાવીને પ્રશ્ન પૂછશે અને એ ગ્રુપ જવાબ આપશે. આમ ચિત્રમાં દર્શાવેલ ગ્રુપ મુજબ વારાફરતી પ્રશ્નો પૂછશે. ગ્રુપ એ અને ગ્રુપ બી તમારા વર્ગની અંદર તમારા શિક્ષક તમને ડિવાઈડ કરી દેશે. પછી ગ્રુપ એ છે એ ચિત્ર બતાવશે અને ગ્રુપ બી છે એ જવાબ આપશે. તો એક્ઝામ્પલ તરીકે આપણને પ્રશ્ન કેવા પૂછાય આપ્યા છે અહીંયા, આ ટીચર્સ માટે છે, બરોબર. તો આ પ્રકારનું ચિત્ર છે. પ્રશ્ન આ રીતે પૂછવામાં આવશે, હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પિક્ચર? હવે જે ગ્રુપ છે એના ચિત્ર બતાવે છે, બરાબર. હવે જે બીજું ગ્રુપ છે જે ચિત્ર જોવે છે આનો જવાબ આપશે. પ્રશ્ન પૂછ્યો એટલે બી ગ્રુપ જવાબ આપે. તો અહીંયા ચિલ્ડ્રન એને ગણવાના છે. અહીંયા હાઉ મેની ચિલ્ડ્રન? તો 1 2 3 4 5 6 and 7. તો આપણે અહીંયા જવાબ આપવાનો, there are 7 children in the picture. What are they doing? તેઓ શું કરી રહ્યા છે? they are playing. Who is riding a bicycle? કોણ સાયકલ ચલાવી રહ્યો છે? Om is riding a bicycle. What are Sonal and Pinky doing? Sonal and Pinky playing with a ball. Is Ravi flying a kite? તો અહીંયા પતંગ ચગાવે છે એટલે યસ, રવિ ઇઝ ફ્લાઇંગ એ કાઇટ.
આ ગ્રુપ એ પ્રશ્ન પૂછ્યો, ગ્રુપ બી એ જવાબ આવે. હવે ગ્રુપ બી નો જવાબ વારો આવશે પ્રશ્ન પૂછવાનો અને ગ્રુપ એ જવાબ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આ ગ્રુપ એ છે એ કેવા પ્રશ્નો પૂછી શકીએ? આ પ્રકારના પ્રશ્નો પૂછી શકીએ વિદ્યાર્થી મિત્રો. Who is standing in the classroom? What is the teacher wearing? Where are the students sitting? How many groups are mentioned in the picture? Which flag is displayed behind the teacher? આ પ્રકારના પ્રશ્નો પૂછે અને ગ્રુપ બી છે એ જવાબ આપશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે આ એક્ટિવિટી કરવાની હતી. ત્યારબાદ સૂચના આપી છે સ્પીક ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એઝ ફાસ્ટ એઝ યુ કેન. વિદ્યાર્થી મિત્રો અહીંયા નીચે આપેલા વાક્યો છે એ આપણે તમે જેટલું ઝડપી બોલી શકો એટલી જ ઝડપથી બોલવાના છે. પહેલા હું અહીંયા એક એક વાક્ય ધીમેથી બોલી દઈશ જેથી કરીને કોઈ વિદ્યાર્થીને તકલીફ હોય તો એ સમજી શકે અને પછી એ ઝડપથી બોલવા પ્રયત્ન કરે. She sells by the seashore. I scream, you scream, we all scream for ice cream. I saw the sun shining in the sky. Red bus, blue bus. Thin sticks, thick bricks. She sees cheese. Truly rural. Ria makes round roti. Tina takes 2 toys. Monu meets Meena on Monday. વિદ્યાર્થી મિત્રો આપણે સ્લોમાં વાંચો. હવે આ સ્પીકિંગ સેક્શનમાં આપણે જે સૂચના આપી છે પણ ફાસ્ટ આપણે વાંચવાનું છે. કેવી રીતના? જો તમે આ રીતે તમે વાંચવા પ્રયત્ન કરજો. She sells by the seashore. I scream, you scream, we all scream for ice cream. I saw the sun shining in the sky. Red bus, blue bus, thin stick, thick bricks. She sees cheese. Truly rural. Ria makes round roti. Tina takes 2 toys. Monu meets Meena on Monday. આ રીતે આપણે ઝડપથી વાંચવાનું, જેટલી તમારી ક્ષમતા હોય એટલી ઝડપથી વાંચવા પ્રયત્ન કરવાનો. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ ડુ ઇટ યોરસેલ્ફ. તમારી જાતે આ ક્રિયા કરવાની છે. સૂચના આપી છે મેક એ લિસ્ટ ઓફ થિંગ્સ યુ કેન ડુ. તમે જે ક્રિયા કરી શકો એની યાદી તમારે બનાવવાની છે. એક્ઝામ્પલ આપ્યું છે, તમારે દર વખતે આઈ કેન નો ઉપયોગ કરવાનો છે. આઈ કેન રાઇટ ફાસ્ટ, હું ઝડપથી લખી શકું છું. I can speak ઉર્દુ, હું ઉર્દુ બોલી શકું છું. I can play chess, હું શતરંજ રમી શકું છું. તો વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ પ્રમાણે તમે જે ક્રિયા કરી શકતા હો એનું લિસ્ટ તમારે બનાવવાનું છે. તમને મદદરૂપ થઈ શકે એટલા માટે મેં અહીંયા 10 વાક્ય બનાવેલ છે. ઓકે, તો તમે આ 10 વાક્યનો ઉપયોગ કરીને તમે પણ બીજા 10 વાક્ય બનાવી શકો છો. ઓકે, I can run fast, I can speak English, I can play badminton, I can swim very well, I can ride a bicycle, I can sing a song beautifully, I can cook simple food, I can draw a picture neatly, I can use a computer properly, I can help my friends anytime. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું કે વિડીયોમાં તમને સારો ખ્યાલ આવ્યો હશે. ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરી લેશો, વિડીયોને લાઈક કરશો અને આ વિડીયો તમારા મિત્રોની સાથે શેર કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.